દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। કલ્યાણપુરના મેવાસા અને કરણધારમાં ઈયળો જોવા મળી રહી છે। વરસાદ અને ગરમીના બફારા વચ્ચે જમીનમાંથી ઈયળોના ઝુંડ નીકળી રહ્યા છે। ગામ નહીં ઘરોમાં પણ ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન છે। ઈયળોના ઢગલા જોવા મળી રહ્યા છે। अनेक विस्तारों में आज प्रकारनी स्थिति है। मेवासा गामना विस्तारों में आ ईयळो निकली है। जमीन में लाल कलरनी ईयळोना ढगला निकली रह्या है। लोकोने घरों में रहवानी जमवामां पण अनेक तकलीफों भोगववी पड़ी रही है। मेवासा गाम अने करणधार विस्तारों में ढगलो ईयळो निकली पड़ता लोकोमां कुतूहल सर्जायुं छे। दक्षिण गुजरात में सीजन में डांगरનું મબલક उत्पादन थई रह्युं छे। पोषणक्षम भाव आपवा अने निकासनी ड्यूटी घटाडवा मुख्यमंत्रीने रजूआत करी हती। राज्यमंत्री मुकेश पटेल, धारासभ्य संदीप देसाई तथा दक्षिण गुजरातना सहकारी आगेवानोए भेगा मळी रजूआत करी हती। निकास ड्यूटी 20% थी घटाडीने 10% करवा केन्द्र सरकारने अनुरोध करवामां आव्यो हतो। अमदावादमांथी વધુ સમાચાર ભરતીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। એમસીના વિવિધ ભાગોમાં ભરતી થશે। વિવિધ ભાગોમાં 750 થી વધુ સ્થાનો પર ભરતી કરવામાં આવશે। ડેપ્યુટી કમિશનર સહિત ફાયર બ્રિગેડની ભરતી હાથ ધરવામાં આવશે। ઇજનેર, ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી કરવામાં આવશે। નવરાત્રી સુધીમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ થશે। भर्ती ने लईने मोटा समाचार। 3 डेप्यूटी कमिश्नर, चीफ फायर ऑफिसर, एडिशनल चीफ फायर ऑफिसर, 2 डेप्यूटी चीफ फायर ऑफिसर, 3 सहायक स्टेशन ऑफिसर, 10 सहायक सब ऑफिसर, 102 सहायक फायरमैन, प्रिंसिपल, डायरेक्टर जनरल गार्डन, 42 असिस्टंट मैनेजर, 612 सहायक जूनियर क्लार्क, 119 सहायक टेक्निकल सुपरवाइजर आ तमाम जगह पर भर्ती करवामां आवशे। फायर विभाग होय, एंजीनियरिंग विभाग होय, क्लेरिकल विभाग होय, वहीवटी विभाग, आ तमाम विभागोनी अंदर आगामी समयगाळा दरमियान આપણે વાત કરીએ કે કર્મચારીઓની આમાં ભરતી કરવામાં આવશે। એના માટેની પરીક્ષા પણ લેવામાં આવશે। એમની અરજીઓ પણ મંગાવવામાં આવી છે। ફાયરમેનની જો જગ્યાની વાત કરવામાં આવે તો લગભગ 102 જેટલા ફાયરમેન, तदुपरांत महानगरना फायर ऑफिसर होय, एडिशनल चीफ फायर ऑफिसर होय, आ फायर विभागनी अंदर तदुपरांत एंजीनियरिंग विभागनी अंदर 93 जेटला टेक्निकल सुपरवाइजरो वोर्ड कक्षाए मूकवामां आवशे। मोरबीमां गुजरात प्रदेश किसान कांग्रेसना प्रमुख पाल आंबलियाए खेडूतोने साथे राखीने जिल्ला कलेक्टरने आवेदनपत्र पाठव्युं छे। जेमां पावर ग्रीड कंपनी द्वारा खेडूतोने 1 वर्षना बदले 5 वर्षनुं वळतर आपवानी मांग कराई छे। उपरांत तेओने संपादन कर्या सिवायनी आजुबाजुनी अन्य जमीनोनो उपयोग न करे अने खेडूतोने धमकावे नहीं तेवी पण रजूआतो करवामां आवी छे। अहींया माणिया मियाळा अने हळवद तालुकामांथी पावर ग्रीड कंपनीनो 765 केवीनो हेवी वीजलाइन प्रोजेक्ट पसार थाय छे। मोरबी जिल्लाना हळवद અને માળિયા તાલુકામાંથી જે પાવર ગ્રીડની 765 કેવીની લાઇન નીકળે છે એનું જે ક્ષુલ્લક વળતર આપીને એક થાંભલાએ 50,000, 54,000, 70,000 જેવી આપીને જે ખેડૂતોની મહામૂલી કિંમતની જમીન છે આ જમીનનું વળતર બહુ ઓછું છે એટલે એના વિરોધમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતને યોગ્ય વળતર આપો। મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે પણ સરકારશ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક શાળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। સોલાર ઇન્વર્ટરમાં મશીનમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। બાળકોને સલામતીપૂર્વક બહાર ખસેડી લેવામાં આવ્યા હતા। મોટા સમાચાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાંથી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી। બાળકોને સલામતીપૂર્વક બહાર નીકાળી લેવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। અમદાવાદના મણિનગર વિસ્તારથી આ ઘટના સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગવાની ઘટના જે સામે આવી છે। સોલાર ઇન્વર્ટરનું જે મશીન હતું તેની અંદર આગ લાગી હોવાની માહિતી છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। ઘટનામાં કોઈ જાનહાનિને લગતા સમાચાર નથી કારણ કે બાળકોને તરત જ સલામતીપૂર્વક શાળાની બહાર કાઢી લેવામાં આવ્યા હતા।
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગની આ ઘટના જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે એક બાજુ વાલીઓ બાળકોને શાળા અંદર લઈ જઈ રહ્યા છે અને ત્યાં અચાનક જ બ્લાસ્ટ થાય છે. સંજય ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. સંજય, જે રીતની આગની ઘટના સામે આવી હતી, ઇન્વર્ટરમાં આગ લાગવાની ઘટના છે, ખાસ કરીને વાલીઓ અને શિક્ષકોનું આ મુદ્દે કોઈ નિવેદન? હેતવી, જે મણિનગર વિસ્તારની જે શાળા સ્વામિનારાયણ સ્કૂલ છે ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાની વિગત અત્યારે હાલ સામે આવી રહી છે. સોલાર ઇન્વર્ટરમાં મશીનમાં જે આ આગ લાગી હતી ને તેમાં શોર્ટ સર્કિટ થયો હતો અને એક સ્પાર્ક થયો હતો, મોટો સ્પાર્ક થયો હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જ્યાં સ્કૂલના જે શિક્ષકો છે, બાળકો છે, તેઓ પણ ગભરાઈ ગયા હતા. તો કે ફાયર બ્રિગેડની જે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર જે છે તે કાબુ મેળવી લીધો છે. બાળકોને સલામત પૂર્વક જે છે તે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે, એટલે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ચોક્કસથી આ ઘટના જ્યારે મોટો સ્પાર્ક થયો ત્યારે બાળકો અને સ્કૂલના શિક્ષકો પણ ગભરાઈ ગયા હતા. જી સંજય, આ ઘટનાને લઈને શાળા સંચાલકનું કોઈ નિવેદન? ઘટના જે છે તે શોર્ટ સર્કિટથી બની હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લીધો છે. ચોક્કસથી કઈ શાળા સંચાલક પણ એ જ જણાવી રહ્યા છે કે આ ઘટના ક્યાંક ને ક્યાંક જે છે તે શોર્ટ સર્કિટના કારણે થઈ છે. જોકે બાળકો ને સલામત રીતે ખસેડી દેવામાં આવ્યા. સંજય, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. કરોના પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લાઠી અને ધારી પંથકમાં વરસાદી દીવાવાળી કરતા રોડ પર જળ પ્રલય જેવા દ્રશ્યો સામે આવ્યા. ધારીના જર, મોરજર, છતિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાળા, નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અંદાતા ખુશ થયા. સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં પણ સવારથી ઘેરાયેલા વાદળો અંતે વરસી પડ્યા. ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી થયા. અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. આ બાજુ ગીર સોમનાથના ગીરગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ થયો. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં